નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, મેદસ્વીતા જેને સ્થૂળતા પણ કહેવાય છે, આ પણ એક જાતની બીમારી છે જેનાથી પીડિત લોકો ભારે ત્રસ્ત રહે છે. હવે મેદસ્વીતાથી પીડાતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ વજન ઘટાડવાની દવાને મંજૂરી આપી છે. તેને ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે, જે વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ દવા ઊંઘ દરમિયાન શ્વાસની તકલીફથી પીડાતા દર્દીઓ માટે બનાવવામાં આવી છે. આ રોગને ઓસા તરીકે પણ ઓળખવામાં આવે છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તેને પ્રથમ વખત એન્ટી ડાયાબિટીક દવા તરીકે મંજૂરી આપી છે. તે ઝેપ બાઉન્ડ તરીકે ઓળખાશે. પુખ્ત વયના લોકોમાં સ્થૂળતા સંબંધિત ઓસાને નિયંત્રિત કરવા માટે આ દવાને મંજૂરી આપવામાં આવી છે. મધ્યમથી ગંભીર ઓસાની સારવાર હાલમાં મદદરૂપ શ્વસન ઉપકરણો જેમ કે સીપેપ અને બાયપેપનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ઝેપ બાઉન્ડ ઉત્પાદક એલોય લીલીએ જણાવ્યું હતું કે જો તમામ મંજૂરીઓ મળી જશે તો અમે ભારતમાં આ ઇન્જેક્શનને 2025 સુધીમાં મોન્જારો બ્રાન્ડના નામ હેઠળ લોન્ચ કરીશું. દવાની કિંમત હજુ નક્કી કરવામાં આવી નથી.